સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વધુ એક યાદી અત્યારે જાહેર થઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વધુ એક મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે, જ્યાં અમદાવાદ જિલ્લાની તાલુકા પંચાયતના ઉમેદવારો અત્યારે જાહેર કરાયા છે। વિરમગામ અને ધોળકા નગરપાલિકાના પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર થયા છે, તો વિરમગામ અને ધોળકા નગરપાલિકાના એ 9 વોર્ડના ઉમેદવારો જાહેર થયા છે। વિરમગામ, માંડલ, ધોલેરા અને ધોળકા તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર થયા છે, તો ધંધુકા, સાણંદ, દેત્રોજ, દસક્રોય અને બાવળા તાલુકા પંચાયતના ઉમેદવારો પણ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એ મોડી રાત સુધી એ રાજકીય હલનચલન જોવા મળી હતી કમલમ ખાતે, અને મોડી રાત સુધી એક બાદ એક યાદીઓ બહાર આવી હતી। તેમાં સૌથી વધુ એ સૌ કોઈનું ધ્યાન તો જો કોઈની ઉપર હોય તો એ અમદાવાદ ઉપર હતું, પરંતુ અમદાવાદ જિલ્લાની એ નગરપાલિકાઓ જે આવેલી છે, જેમાં વિરમગામ હોય, ધોળકા હોય, એ તાલુકા પંચાયતો આવી છે। તાલુકા પંચાયતો ઉપર પણ સૌ કોઈની નજર રહેલી હતી। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે ન્યૂઝ રૂમથી। હાર્દિક પટેલ જ્યાંથી ધારાસભ્ય બનીને આવ્યા, એ એમનો ગઢ અત્યારે કહેવાય છે। વિરમગામથી લઈને આસપાસની એ તાલુકા પંચાયતો અને નગરપાલિકાનું લિસ્ટ છે એ અત્યારે જાહેર કર્યું છે। ન્યૂઝ રૂમ કાલથી કવરેજ કરી રહ્યું છે। અમદાવાદના એ જિલ્લાની અંદર તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ક્યાં મૂર્તિઓ ઉપર મહોર મારવામાં આવી છે, યાદી એ દર્શક મિત્રોને બતાવો પ્રદીપ। ઉમંગ, હાર્દિક પટેલ જ્યારથી વિધાનસભાની અંદર ચૂંટાઈને આવ્યા છે ત્યારથી તેમના વિસ્તારની સતત ચર્ચાઓ ચાલી રહી છે, અને એ જ ચર્ચાઓ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાર્દિક પટેલના ગઢ વિરમગામની યાદીઓ જાહેર કરવામાં આવી છે, અને અમદાવાદ જિલ્લાની એ તમામ તાલુકાઓ અને નગરપાલિકાઓની યાદી પણ જાહેર કરી છે। સૌથી પહેલા હાર્દિક પટેલ જે વિસ્તારની અંદરથી ચૂંટાઈને આવ્યા છે વિરમગામ, એ વિરમગામ નગરપાલિકાની યાદી પર નજર કરીએ કે જેમાં વિરમગામ નગરપાલિકાની અંદર કુલ 9 વોર્ડ આવેલા છે। 9 વોર્ડ દરમિયાન જો વાત કરવામાં આવે, પહેલા વોર્ડની અંદર વોર્ડ નંબર 1માં કુલ 4 ઉમેદવાર, જેમાં બેબીબેન કિશનભાઈ ઠાકોર છે। બીજા નંબરના વોર્ડમાં જૈનમબેન જાહિબીરબાસ પટેલ, ત્રીજા નંબરની અંદર વાત કરવામાં આવે અમરશીભાઈ મોહનભાઈ રાઠોડ, અને ચોથા નંબરે યોગેશભાઈ ખોડીદાસ પટેલ। આ 4 ઉમેદવાર વોર્ડ નંબર 1ના છે। વોર્ડ નંબર 2ની અંદર ચહેરબેન સુરેશભાઈ મકવાણા છે, જ્યોત્સનાબેન પુલકિતભાઈ વ્યાસ, અશ્વિનભાઈ જવાનસિંહ મકવાણા, તીર્થ દિલીપભાઈ પટેલ આ વોર્ડ નંબર 2ના ઉમેદવાર। વોર્ડ નંબર 3ના ઉમેદવારમાં સાધનાબેન રાજુભાઈ સોલંકી, જશોદાબેન સતીશભાઈ કંજરિયા, સુરેશભાઈ જગદીશભાઈ દલવાડી અને સુરેન્દ્ર વિદ્યાકર વશિષ્ઠ આ વોર્ડ નંબર 3ના 4 ઉમેદવાર છે। વોર્ડ નંબર 4ની વાત કરવામાં આવે, સજનબેન ચંદુભાઈ રાવલ, રીમાબેન ચેતનકુમાર માવાણી, ચંદુભાઈ ઈશ્વરભાઈ રાવલ, ચેતનકુમાર રસિકલાલ કંસારા આ વોર્ડ નંબર 4ના 4 ઉમેદવાર છે। હવે વોર્ડ નંબર 5ની વાત કરવામાં આવે, પ્રભાબેન રાજુભાઈ ઠાકોર, શરીફાબેન દિલાવરભાઈ સિપાહી, યાત્રિકભાઈ હિમાંશુભાઈ શાહ, શબ્બીર ઈ મોહમ્મદ પઠાણ આ વોર્ડ નંબર 5ના 4 ઉમેદવાર છે। હવે વોર્ડ નંબર 6ની વાત કરવામાં આવે, જેના 4 ઉમેદવાર, જેમાં ફાલ્ગુની અલ્પેશકુમાર આચાર્ય, દ્રષ્ટિબેન ધ્રુવિકભાઈ સોની, હિતેશકુમાર પ્રભુદાસ મુનસર અને નરેશભાઈ શિવલાલ શાહ આ 4 ઉમેદવાર વોર્ડ નંબર 6ના છે। હવે વાત કરવામાં આવે વોર્ડ નંબર 7ના 4 ઉમેદવાર, જેમાં જ્યોત્સનાબેન મહેન્દ્રભાઈ દલવાડી, ગાર્ગીબેન રક્ષિતભાઈ વ્યાસ, જીલુભાઈ સંગ્રામભાઈ રબારી કે જેઓએ વોર્ડ નંબર 7ના એ ઉમેદવાર છે, હિમાંશુભાઈ બિપિનભાઈ પટેલ આ 4 નામ એ વોર્ડ નંબર 7ના ઉમેદવાર। વોર્ડ નંબર 8ના ઉમેદવારની વાત કરવામાં આવે, પારુલબેન રમેશભાઈ ચિંચુવાડિયા, ભારતીબેન રાજેશકુમાર વજાણી, વિવેકભાઈ મહેશભાઈ પરમાર, બિમલભાઈ ગોવિંદભાઈ પટેલ આ વોર્ડ નંબર 8ના ઉમેદવાર। હવે વોર્ડ નંબર 9ની વાત કરવામાં આવે, મુનિબેન શંકરભાઈ મકવાણા, મંજુબા નાનુભાઈ ઠાકોર, નિલેશભાઈ નગાભાઈ મીર અને રણજીતભાઈ ધીરુભાઈ ડોડિયા કે જેમને વોર્ડ નંબર 9ની અંદર મેદાને ઉતાર્યા છે। આ 9 વોર્ડની યાદી હતી વિરમગામ નગરપાલિકાની કે જ્યાં હાર્દિક પટેલનો ગઢ માનવામાં આવે છે। હવે વાત કરવામાં આવે ધોળકા નગરપાલિકા, જે કોળી સમાજનો ગઢ માનવામાં આવી રહ્યો છે। ધોળકાની અંદરથી ધોળકામાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય હતો એ કોળી સમાજના ગઢની જો વાત કરવામાં આવે તો ધોળકા નગરપાલિકાની અંદર કુલ 9 વોર્ડ આવેલા છે। 9 વોર્ડની યાદી ભાજપે જાહેર કરી છે, જેમાં સૌથી પહેલા નંબરના વોર્ડની વાત કરવામાં આવે 4 ઉમેદવાર, ગીતાબેન ગોવિંદભાઈ વેગડા, કપિલાબેન જીતેન્દ્રભાઈ રાણા, કિશોરભાઈ જયંતિભાઈ દેવીપૂજક, તલ્પેશ નારાયણભાઈ પટેલ। વોર્ડ નંબર 2 ની અંદર વનિતાબેન કેતનકુમાર પટેલ
અનામિકાબેન દિલીપકુમાર ભટ્ટ, રવિન્દ્ર ગોરધનભાઈ સોલંકી, ચંદુભાઈ કાલિદાસભાઈ પ્રજાપતિ આ વોર્ડ નંબર 2ના 4 ઉમેદવાર. હવે વોર્ડ નંબર 3ના 4 ઉમેદવાર જયાબેન અરવિંદભાઈ ઠાકોર, મનીષાબેન બાબુભાઈ પટેલ, ગૌતમભાઈ દશરથભાઈ પરમાર, મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાદવ આ વોર્ડ નંબર 3ના 4 ઉમેદવાર છે. હવે વોર્ડ નંબર 4ની વાત કરવામાં આવે હેતલબેન પુનિતભાઈ ધોળકિયા, બાલુબેન નટુભાઈ કારેલિયા, અનિલભાઈ રમણભાઈ વાઘેલા, ભૂપેન્દ્રભાઈ રસિકભાઈ પટેલ આ ઉમેદવાર એ વોર્ડ નંબર 4ના છે. હવે વોર્ડ નંબર 5ના ઉમેદવાર અનિશા ફિરોઝ અહેમદ મંસૂરી, સાદેકા બાનુ નિરસા અહેમદ તાઈ, નિયાઝ ખાન કાલેખાન પઠાણ અને મોહમ્મદ યુસુફ ગુલાબ નબી મંસૂરી આ 4 ઉમેદવારો વોર્ડ નંબર 5ના છે. હવે વોર્ડ નંબર 6ની વાત કરવામાં આવે ફરઝા બાનુ ઇકબાલ હુસેન ગાંચી, મકબૂલ નિસા જમાલ મિયા કાદરી, ભરતકુમાર ઇન્દ્રવદન વઘેલા, સોહિલ અહેમદ અયુબ મિયા મલેક આ વોર્ડ નંબર 6ના 4 ઉમેદવાર. વોર્ડ નંબર 7ની વાત કરવામાં આવે રક્ષાબેન શુભમકુમાર ઠાકોર, કિંજલન પિનાકીન જોશી, સંજયકુમાર જસવંતભાઈ રાણા, ઇમ્તિયાઝ ઇસ્માઇલભાઈ રાધનપુરી આ વોર્ડ નંબર 7ના 4 ઉમેદવાર. હવે વાત કરવામાં આવે વોર્ડ નંબર 8ના 4 ઉમેદવારની. વાત છે ધોળકા નગરપાલિકાની અંદર, જેમાં વોર્ડ નંબર 8માં ભારતીબેન કિશનભાઈ ચુનારા, રીટાબેન ચંદુલાલ શાહ, ઈશ્વરભાઈ વજેકરણભાઈ જોગરાણા, વિશાંત કુમાર હરિભાઈ પટેલ આ 8 ઉમેદવાર વોર્ડ નંબર 8ના 4 ઉમેદવાર. વોર્ડ નંબર 9ના 4 ઉમેદવાર હિનાબેન મૃગેશ કુમાર પરમાર, નિશાબેન યોગેશ કુમાર ઠાકોર, પરિમલભાઈ હરજીભાઈ રબારી, ધર્મેશભાઈ રતિલાલ પટેલ આ વોર્ડ નંબર 9ના 4 ઉમેદવાર હતા. આ જે 2 યાદી આપને જણાવી જેમાં વિરમગામ અને ધોળકા નગરપાલિકા અમદાવાદ જિલ્લા અંતર્ગત આવતી 2 નગરપાલિકાની યાદી છે. હવે જો વાત કરવામાં આવે આ બંને નગરપાલિકાની યાદી જાહેર થઈ ગયા બાદ હવે હાર્દિક પટેલના ગઢની જે વાત કરવામાં આવે વિરમગામ અને એ જ વિરમગામની અંદર નગરપાલિકાની યાદી આપને જણાવી, ત્યારબાદ ધોળકા નગરપાલિકાના પરિણામો પણ ઉમેદવાર યાદી પણ બતાવી. હવે હાર્દિક પટેલ જે ગઢથી વિરમગામથી ચૂંટણી લડીને આવી રહ્યા છે તેમના જ વિસ્તારની અંદર તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો વિરમગામ તાલુકા પંચાયત અંતર્ગત 20 જેટલી બેઠકો છે. 20 બેઠકોની અંદર સૌથી પહેલી બેઠકનું નામ છે દસલાણા બેઠક ઉપરથી સતીશભાઈ સુરેશભાઈ ભરવાડને ટિકિટ આપી છે. ઘોડા બેઠક પરથી રીટાબેન ભરતભાઈ મકવાણા, ગોરૈયા બેઠક પરથી નબુબેન હસમુખભાઈ બુટિયા, જેતાપુર બેઠકથી હસમુખભાઈ બળદેવભાઈ જાદવ, જૂના પાદરી નીલકી બેઠક પરથી વસંતીબેન ભરતભાઈ ઠાકોર, કથલ બેઠક પરથી જવરીબેન સુરેશભાઈ બાવુઆ, કાયલા બેઠક પરથી કાયામુદ્દીનભાઈ સિદાની, કોકતા બેઠક પરથી નયનાબેન ગોવિંદભાઈ મકવાણા, મહેમદપુર બેઠક પરથી કુંતાબેન દિનેશભાઈ પટેલ, નદિયાણા બેઠક પરથી શંભુજી જુવાજી ઠાકોર, ઓગણ બેઠકથી વાત કરવામાં આવે ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાદવ, સચાણા બેઠકથી ગીતાબેન પ્રતાપભાઈ જખવાડિયા, શાહપુર બેઠકથી ભૈલાલભાઈ ગોરધનભાઈ પટાર, થોરી મુબારક બેઠકથી ભગવાનભાઈ નાનજીભાઈ પટેલ, થોરીંબા બેઠકથી નટવરભાઈ મફાભાઈ સોલંકી, થુલેટા બેઠકથી હંસાબેન કનુભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. વણી બેઠક પરથી ભગવતીબેન હિતેશકુમાર સિંધવ, વસવા બેઠક પરથી નંદુબેન છત્રસિંહ ગોહિલ, વેકરિયા બેઠક પરથી વિલાસબેન વનાભાઈ ચીલા, જેજરા બેઠકથી મહેશભાઈ બાબુભાઈ ધોળકિયા આ યાદી છે હાર્દિક પટેલના ગઢ વિરમગામ નગર તાલુકા પંચાયતની. ત્યારબાદ તેમના જ વિસ્તારની અંદર આવેલા માંડલની વાત કરવામાં આવે માંડલ તાલુકા પંચાયતની અંદર પણ 16 જેટલી સીટો આવેલી છે. ડઢાણા સીટ પર શ્રવણસિંહ જેઠુભાઈ ઝાલા, દાલોદ સીટ પરથી અર્પિતાબેન વિશાલભાઈ પટેલ, જાલીસણાથી સુમનભાઈ નાનુભાઈ પટેલ, કાચરોલથી કૈલાસબેન કિશોરસિંહ ઠાકોર, કુણપુરથી રંજનબેન જીતેન્દ્રકુમાર ઠાકોર, માંડલ 1, માંડલ 2, માંડલ 3 અને 4 માંડલની કુલ 4 બેઠક છે, જેમાંની પહેલી બેઠક પરથી વિજયાબેન હીરાભાઈ સોલંકી, બીજા નંબર પર છે જસીબેન કનુજી ઠાકોર, ત્રીજા નંબર પર છે લાખાભાઈ લચુભાઈ ઠાકોર, ચોથા નંબર પર છે મનુભાઈ રતુભાઈ ડોડિયા, નાના ઉભરાડા બેઠક પરથી શૈલેષભાઈ કમાભાઈ ચૌહાણ, રખિયાણા બેઠક પરથી અશોકકુમાર પ્રધાનજી ઠાકોર, સીતાપુર બેઠકથી રમીલાબેન પ્રવીણભાઈ પટેલ, ટ્રેન્ટ બેઠક પરથી જયશ્રીબેન વાસુદેવભાઈ પટેલ, ઉઘરેજ બેઠક પરથી સપનાબેન હીરાજી વસાવા, ઉકરડી બેઠક પરથી હીરાજી પૂંજાજી ઠાકોર અને વિઠલાપુર બેઠકથી ચેતનાબેન સંજુભા સોલંકીને ઉમેદવાર બનાવવામાં આવ્યો છે. માંડલની વાત કરી રહ્યા છીએ, માંડલ તાલુકા પંચાયતની વાત. અમે આપના અત્યાર સુધી માંડલ તાલુકા પંચાયત, વિરમગામ તાલુકા પંચાયત, ધોળકા નગરપાલિકા અને વિરમગામ નગરપાલિકાના ઉમેદવારો બતાવ્યા.
હવે જે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું એ ધોલેરા, કે જ્યાં ધોલેરા સર સિટી બની રહ્યું છે, વિકસિત ગુજરાતની જે વાતો છે એ વાતોની વચ્ચે ધોલેરા એ સતત અગ્રેસર થઈ રહ્યું છે. ત્યાં એરપોર્ટની વાત હોય, ઇન્ડસ્ટ્રીની વાત હોય, અને ધોલેરા એ ખૂબ વિકસિત થઈ રહ્યું છે કે જેને લઈને હવે ધોલેરા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે કે જ્યાં એક ખૂબ મહત્વની તાલુકા પંચાયત આવનારા સમયની અંદર બનવા જઈ રહી છે, જેમાં આંબલી બેઠક પરથી દિગપાલસિંહ જયુભા જાડેજા, બાવળિયારી બેઠક પરથી પ્રતિપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ભડિયાદ બેઠક પરથી રેખાબા જટુભા ઝાલા, ભાણગઢથી ધુડાભાઈ વેલાભાઈ રાધાણી, ધોલેરા બેઠકથી રંજનબેન હિતેશભાઈ ધરાજિયા, ગાવ બેઠકથી પિંકીબેન રાકેશકુમાર રાઠોડ, હેબતપુર 1 અને 2, એમાં હેબતપુર 1 બેઠક પરથી નીતાબેન નારાયણભાઈ બાવળિયા, 2 નંબરની બેઠકથી દિલીપભાઈ જીવરાજભાઈ ધાનાણી, કામતલાવ બેઠક પરથી ભાઈલાલભાઈ પ્રેમજીભાઈ ડાભી, મિંગલપુર બેઠકથી મહેશભાઈ જીવરાજભાઈ વાઘેલા છે, ઓતિયાળ બેઠકથી હરપાલસિંહ કિરીટસિંહ ચુડાસમા, પાંચી બેઠક પરથી શિલ્પાબા ઉપેન્દ્રસિંહ ચુડાસમા, પીપળી બેઠકથી પ્રિયંકાબા યુવરાજસિંહ ચુડાસમા, રાહ તળાવ બેઠકથી મંજુલાબેન અજમલભાઈ ચુડાસમા, સેલા બેઠકથી સંગીતાબેન સુભાષભાઈ ગોહિલ અને સોઢી બેઠકથી હેતલબેન ગુલાબભાઈ સરવૈયા ધોલેરા બેઠકથી ઉમેદવાર જે છે તે બનાવવામાં આવ્યા છે. અને એક બાદ એક ઉમેદવારોની યાદી જે છે તે અમદાવાદ ગ્રામ્યની અંદર જિલ્લા અને તાલુકા પંચાયતની અંદર અમે બતાવી રહ્યા છીએ. હવે વાત કરવામાં આવે ધોળકા તાલુકા પંચાયતની યાદી. ધોળકામાં આમરેલી ધોળકાની વાત કરવામાં આવે તાલુકા પંચાયતની અંદર કુલ 22 જેટલી બેઠકો છે, જેમાંની આમરેલી બેઠક પરથી શીતલબા કિરીટસિંહ વાઘેલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બદરખા 1, બદરખા 2, જેમાં 1 પરથી રેણુકાબેન દિગ્વિજયસિંહ મસાણી, 2 નંબર ઉપરથી મનીષાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ, ચલોડા બેઠક પરથી ગિરીશકુમાર મફતભાઈ સોલંકી, ચંડીસર બેઠક પરથી સરોજબેન જગદીશભાઈ પરમાર, ગુંદી બેઠક પરથી આનંદીબેન જસમતભાઈ સોલંકી, જલાલપુર વજીફા બેઠક પરથી પારુલબેન અરવિંદભાઈ ઠાકોર છે, કોકા બેઠક પરથી દક્ષાબેન અશોકકુમાર વસાવા, કોઠ 1 બેઠક પરથી સેજલબેન અજીતભાઈ મકવાણા, કોઠ 2 બેઠક પરથી હસમુખભાઈ મનહરભાઈ જાદવ, મોટી બોરુ બેઠક પરથી હરેશભાઈ કાળુભાઈ પરમાર છે, પિસાવડા બેઠક પરથી દશરથભાઈ માનુભાઈ મકવાણા, સહીજ બેઠક પરથી વાત કરવામાં આવે ભારતીબેન સરદારસિંહ ચાવડા, સરગવાળા બેઠક પરથી રાજેશકુમાર મનુભાઈ ઝાપડિયા, સરંડી બેઠક પરથી પિનલબેન ગૌરવભાઈ ચાવડા, સાથળ બેઠક પરથી રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, સિમેજ બેઠક પર બહાદુરસિંહ મોહબ્બતસિંહ દાયમા, સિંગરેજ બેઠક પર મહિપતસિંહ મનુભાઈ ડાભી છે, વાલથેરા બેઠક પરથી ભગવાનભાઈ રણછોડભાઈ જાદવ, વારણા બેઠક પરથી પ્રતાપભાઈ બાબાભાઈ ડાભી, વાસણા કેલિયા બેઠક પરથી મોલેશભાઈ વાસુભાઈ પટેલ, વટામણ બેઠક પરથી મમતાબેન મહેશભાઈ મકવાણા, જેમને ઉમેદવાર તરીકે ધોળકા તાલુકા પંચાયતથી મેદાને ઉતાર્યા છે. મહત્વપૂર્ણ તાલુકા પંચાયત અમદાવાદ જિલ્લા અંતર્ગત આવતી ધોળકા તાલુકા પંચાયત કે જે અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતા પંથકોની અંદર મુખ્ય માર્ગોનું શહેર એ ધોળકા, અને જ્યાં અડવાળ બેઠક પરથી રૂપાબેન કાનજીભાઈ ડચીણા, આકરુ બેઠક પરથી જયાબા અમરસંગ જાદવ, બાજરડાથી મોહમ્મદ તોફિક, ઇસ્બાકભાઈ ઉમડિયા, ફેદરાથી ભરતભાઈ વેલજીભાઈ સોલંકી, ગલસણા બેઠક પરથી નારાયણભાઈ દાનાભાઈ વેગડા, ગુંજાર બેઠક પરથી પ્રભાબેન જયંતિભાઈ જાદવ, હડાળાથી જલ્પાબેન મનહરસિંહ સોલંકી, ખડોળથી સોહિલ રાજસિંહ પ્રવીણસિંહ વાળા, કોટડાથી રાજુભાઈ ટપુભા વિરમગામ, મોટા ત્રાળિયાથી શોભનાબેન સંજયભાઈ પાટલિયા, પચ્છમ બેઠકથી રાજેશભાઈ ભીમજીભાઈ મેટાલિયા, પડાણા બેઠકથી બાકુબેન ભૂપતભાઈ ભૂતરાવા, રંગપુર બેઠક પરથી ચિરાગભાઈ નટવરભાઈ ચૌહાણ, રોજકા બેઠક પરથી આરતીબેન મનીષભાઈ ગોહિલને ઉમેદવાર બનાવાયા છે, તગડી બેઠક પરથી ગ્રીષ્માબા નવલસિંહ ચુડાસમા, વાસણા બેઠક પરથી નૈનાબેન રસિકભાઈ પરમાર. આ 16 જેટલી સીટ હતી ધંધુકા તાલુકા પંચાયતની, અને ધંધુકા તાલુકા પંચાયતની અંદર મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારબાદ સૌથી અમદાવાદની નજીક આવેલો તાલુકો સાણંદ તાલુકાની અંદર કનુ પટેલ જેના તાના ધારાસભ્ય છે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારની અંદર આવતી તાલુકા પંચાયત છે. તેમાંની વાત કરવામાં આવે કુલ 24 જેટલી સીટ, સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ગુજરાતનું સૌથી વિકસિત જીઆઈડીસી સેન્ટર સાણંદની અંદર આવેલું છે. તેમાંની જો વાત કરવામાં આવે તો ચાંગોદર ખાતે શીતલબેન મહેશભાઈ સોલંકી, ચેખલા 1 પરથી કાળુજી સકરાજી ડાભી, ચેખલા 2 થી કિરણબા અરણસિંહ વાઘેલા, દોદરા બેઠક પરથી સંગીતાબેન દશરથભાઈ ડોડિયા, ફાગણી બેઠક પરથી મુક્તાબેન વિરસંગભાઈ વાઘેલા, ગોતાવી બેઠક પરથી રમીલાબેન રણજીતભાઈ વાઘેલા, ગોરજ બેઠક પરથી સ્મિતાબેન જયેશભાઈ પટેલ, જુવાલ બેઠક પરથી વાસુભાઈ ચેલાભાઈ ગોહિલ, ખોરજ બેઠક પરથી યોગેશભાઈ જીતુભાઈ જાદવ, કોલટ બેઠક પરથી નરેન્દ્રસિંહ ગફુરસિંહ બારડ,
કુવાર બેઠક પરથી વલ્લભભાઈ મણિરામભાઈ કોળી પટેલ, મિયા મખિયાવથી હેમરાજભાઈ પ્રતાપભાઈ ગોહિલ, માણકોલ બેઠક પરથી ઉર્મિલાબેન ઉપેન્દ્ર સોલંકી, મટોડા બેઠક પરથી મહેશકુમાર ભીખાભાઈ મકવાણા, મોડાસરાથી ભાવનાબેન મનોજભાઈ પટેલ, મોરિયા બેઠક પરથી અંજુબેન મયુરસિંહ દાયમા, પીપણ બેઠક પરથી યુવરાજસિંહ છત્રસિંહ વાઘેલા, રેથલ બેઠક પરથી ગીતાબેન મહેન્દ્રભાઈ રાઠોડ, સનાથલથી વાલીભાઈ વામાભાઈ લાલણી નામ છે, શેલાભાઈથી વિક્રમજી પ્રહલાદજી મકવાણા, વાસણા ઈથી પારુલબેન હરીશકુમાર વાણિયા, વિરોચનનગરથી શમસુદ્દીન ખાન, અલેખ ખાન પઠાણ, જાપ બેઠક પરથી અનિતાબેન માનસિંહભાઈ ગોહિલ અને જોલાપુરથી બળદેવભાઈ કોદાભાઈ સેનવાય કે જે સાણંદ નગરપાલિકા અંતર્ગત તાલુકા પંચાયત આવતી એ ઉમેદવાર યાદી છે. બાકી રહેલી દેત્રોજ, દસક્રોઈ અને બાવળાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર યાદી જાહેર કરી છે અને આ એ તમામ ઉમેદવાર યાદી એક બાદ એક અમે આપને નામ બતાવી રહ્યા છીએ કે જેમાં હવે વાત કરવામાં આવે, બાવળાની વાત છે, દસક્રોઈની વાત છે, આ તમામની અંદર પણ ઉમેદવાર યાદી જે છે તે જાહેર કરવામાં આવી છે. એક બાદ એક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે છે તેની યાદી જાહેર કરવામાં આવી છે અને હવે આ 3 તાલુકા પંચાયતની યાદીઓ પણ જાહેર કરવામાં આવી છે જ્યાં પણ ઉમેદવારોના નામ જે છે તે નક્કી કરી દેવામાં આવે છે કે કઈ બેઠક પરથી કોને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવા કે જે અંતર્ગત વાત કરવામાં આવે આ 3 તાલુકા પંચાયત જેમાં બાવળા, દસક્રોઈ અને દેત્રોજના નામો જાહેર કરવામાં આવ્યા છે. બાવળા નગરપાલિકાની અંદર 18 જેટલી સીટો તાલુકા પંચાયતની માફ કરશો બાવળા તાલુકા પંચાયતની અંદર 18 જેટલી સીટો છે જેમાં બગોદરાની અંદર જયદીપભાઈ પ્રતાપભાઈ મકવાણા, ભાયલામાં ભાવનાબેન અજીતસિંહ પરમાર, ચિયાડ બેઠક પરથી રેખાબેન કલસંગ ચૌહાણ, દહેગામડાથી જસીબેન રામદેવભાઈ ડાભી, દેવથડલથી બળદેવભાઈ રામાભાઈ પઢાર, ઢેઢાળથી ચંદ્રિકાબેન કિરણભાઈ ચૌહાણ, દુર્ગી બેઠક પરથી હિરલબેન અજયકુમાર બોલિયા, ગાંગડ બેઠકથી કોમલબેન હર્ષદભાઈ સોલંકી, કાવીટાથી હિતેન્દ્રસિંહ હનુભાઈ રાઠોડ, કેસરડીથી હસમુખભાઈ ભદાભાઈ રાઠોડ, કોરચિયાથી ભગવતીબેન નવચંદભાઈ વાણિયા, મેટાલથી વાસુદેવભાઈ ગગજીભાઈ ડાભી, મીઠાપુરથી અંકિતભાઈ ભુરદેવભાઈ ગોહિલ, નાનોદરાથી કાંતિભાઈ સુરેશભાઈ પટેલ, રજોડાથી રવિનાબેન રામદેવસિંહ ગોહિલ, રોહિકાથી દિલીપભાઈ કાશીરામભાઈ મેર, રૂપાલથી હિતેશકુમાર વિનોદભાઈ સોલંકી અને શિયાળથી સજ્જનબેન લાલજીભાઈ પઢાર આ નામ બાવળા તાલુકા પંચાયત અંતર્ગત છે. અને દસક્રોઈ અને દેત્રોજની પણ ઉમેદવાર યાદી છે. દેત્રોજ એટલે કે વિરમગામની નજીક આવેલી એ તાલુકા પંચાયત કે જ્યાં અબાસણાથી વિષ્ણુબા દાનબા ઝાલા છે, અશોકનગરથી નાનસંગભાઈ રામુજી ઠાકોર, બામરોલીથી સોનલબા કરણસિંહ ઝાલા, ભકોડાથી ચંદ્રિકાબેન મેઘરજસિંહ સોલંકી, છનિયાર બેઠકથી સમુબેન ઈશ્વરભાઈ રબારી, ડાંગરવાથી હંસાબેન જવાનજી સોલંકી, ડેકાવાડાથી કમલેશભાઈ કાળુજી ઠાકોર, દેત્રોજ 1 અને 2 બેઠક છે જેમાં 1 પર પ્રતિકજી રમેશજી ઠાકોર, મનીષાબેન પિયુષભાઈ પટેલ, ગુંજાલાથી ચંદુલાલ ભૈલાલભાઈ જોશી, કુકાવથી દિનેશકુમાર અમરસિંહ સોલંકી, મદ્રીસાણાથી સવિતાબેન સતીશકુમાર પટેલ, રામપુરાથી વિપુલકુમાર દશરથભાઈ ઠાકોર, રૂદાલતથી અચુબા વનરાજસિંહ ઝાલા અને શોભાસના બેઠક પરથી નેહાબેન નિતેશભાઈ રાઠોડ છે, સુવાળ બેઠક પરથી તારાબેન લતીશભાઈ પટેલ. આ 16 યાદી અમે આપને બતાવી દેત્રોજની અંદર, એટલે કે એક બાદ એક યાદીઓ જાહેર થઈ રહી છે અને આ તમામ યાદીઓ જો વાત કરવામાં આવે તો આ યાદી હતી અમદાવાદ તાલુકા પંચાયત અને અમદાવાદની નગરપાલિકાની યાદીઓ છે જે અમે આપને બતાવી કે જે વિરમગામ હાર્દિક પટેલનો ગઢ, સાથે જ સાણંદના ધારાસભ્ય કનુ પટેલ તેમનો વિસ્તાર, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કે જેમનો મત વિસ્તાર, સાથે જ વાત કરવામાં આવે ધોળકા ધંધુકા કે જ્યાં કોળી સમાજનો ગઢ માનવામાં આવી રહ્યો છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો એ મેદાને ઉતાર્યા છે. ઉમંગ દીપ, તો જે પ્રકારે અત્યારે એક બાદ એક યાદીઓ અત્યારે આપણી સામે આવી રહી છે જેમાં અમદાવાદ જિલ્લા પંચાયતની યાદી પણ અત્યારે આપણી સામે આવી છે જેમાં હાર્દિક પટેલ હોય એ ધોળકા જ્યાં હંમેશા એ નજર રહેતી હોય કોળી સમાજનું એ પ્રભુત્વ રહેલું છે. આ તમામ બેઠકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એ તમામ સમીકરણો પણ એ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. એ જ્ઞાતિ ફેક્ટર હોય એ પછી કોઈ કહેવાય કે સંગઠનોના ફેક્ટર હોય, આ તમામ ફેક્ટરો કામમાં લાગતા હોય છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ તમામ ફેક્ટરોને ધ્યાનમાં રાખીને ઉમેદવારની પસંદગી કરાતી હોય છે અને ઉમેદવારની પસંદગીમાં સૌથી વધુ એ કોઈ ધ્યાન રાખતું હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. તમામ પ્રકારની સેન્સ પ્રક્રિયા લેવામાં આવે છે, તમામ પ્રકારના સમીકરણો જોવામાં આવે છે અને આ તમામ સમીકરણો બાદ જ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરતી હોય છે. ત્યારે હવે અમદાવાદની એ જેટલી પણ તાલુકા પંચાયતો છે, નગરપાલિકાઓ છે, તેમાં તમામ જગ્યાએ અત્યારે
એ ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ છે. હાર્દિક પટેલના એ ગઢ ઉપર પણ સૌ કોઈની નજર રહેશે, કારણ કે 22ની અંદર હાર્દિક પટેલ ત્યાંથી જીતીને આવ્યા ત્યારબાદ એ વિસ્તારના વિકાસના કામો જે પ્રકારે અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યા છે, પ્રકારે એ વિરમગામ, દેત્રોજ, માંડલ આ તમામ વિસ્તારો ઉપર નજર રહેશે. તો કોળી સમાજની પ્રભુત્વવાળા ધોળકા અને ધંધુકા તાલુકામાં પણ સૌ કોઈની નજર રહેશે કે ત્યાં શું પરિણામો આવશે. પણ તો અત્યારે જે પ્રમાણે એ સમાચારો સામે આવી રહ્યા છે, એક બાદ એક યાદીઓ જાહેર આવી છે. આજ સાંજ સુધીમાં લગભગ ભારતીય જનતા પાર્ટી એ આખા ગુજરાતની તમામ એ જિલ્લાઓની જેટલી પણ જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, એ તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી દેશે. અને આવતીકાલે જે ફોર્મ ભરવાની એ છેલ્લી તારીખ છે, એટલે કે આજ સાંજ સુધીમાં એ ઉમેદવારોની યાદી ખબર પડી જશે. એટલે કે હવે એ ત્રિપાખ્યા જંગમાં કોણ સામસામે ટકરાશે આજે સાંજ સુધીમાં સ્પષ્ટ ચિત્રો થઈ જશે.